નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળામાં સતકેવલ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા સતકેવલ વિદ્યા મંદિરમાં ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરાવું છું. એમાં પહેલો પાઠ આપણે ભણી રહ્યા છે ભારતનો વારસો. એમાં આગળ પોઈન્ટમાં વધીએ તો ભારતીય પ્રજા એટલે કે ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાંથી ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. એટલે કે શું મિત્રો? તો ખાસ કરીને વર્ષો પહેલાં પ્રાચીન કાળની વાત કરીએ તો આદિમાનવ આફ્રિકામાં ઉત્પન્ન થયા હતા. ચિમ્પાન્જીસ જે વાંદરા કહીએ છીએ એ ચિમ્પાન્જીસ વાંદરામાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. ધીમે ધીમે રૂંવાટી ગઈ અને પોતાનું શરીર પ્રાપ્ત કર્યું. ત્યાર પછી એક સમાજ બન્યો. મનુષ્યની ઉત્પત્તિ થયા પછી એ આગળ વધ્યા અને ભારતના ભાતીગળ વારસામાં સમૃદ્ધિના આકર્ષણના કારણે એ વિદેશી પ્રજાઓ પણ ભારતમાં પછી આકર્ષાય. અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. જુદા જુદા દેશમાંથી ભારતમાં આવીને વસ્યા અને તેઓ અહીં સ્થાયી રહ્યા. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. એમ કહેવાય છે કે પ્રાચીન કાળની કોઈ જો ભારતની કોઈ પ્રજા હોય તો એ દ્રવિડ પ્રજાની ગણતરી થાય છે. પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેમના વિશેષ તત્વો જોઈએ આપણે. કેટલા એમ કહેવાય છે કે નૃવંશશાસ્ત્રી એમ કહે છે કે ભાઈ દ્રવિડો આવ્યા એ પહેલાં દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ ભારતમાં અહીં રહેતી હતી. એક નેગ્રીટો પ્રજા અથવા તો હબ્સી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ અથવા હબ્સીઓ તે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. એમ કહેવામાં આવે છે કે ભાઈ આને નેગ્રીટો પ્રજા ઇંગ્લિશ શબ્દ છે, નિગ્રો જાતિ કહેતા અને ભારતીય લોકો પછી એને હબ્સી પ્રજા પણ કહેતા. તો પ્રાચીન નિવાસીઓ છે. બહુ પહેલાં શરૂઆતમાં કોઈ ભારતમાં અહીં વસ્યું હોય તો એ નિગ્રો પ્રજા અથવા તો હબ્સી પ્રજા અથવા નેગ્રીટો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તે નેગ્રીટો અથવા નિગ્રો અથવા હબ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આ એમની વિશેષતા થઈ. ક્યાંથી આવ્યા હતા? તો આફ્રિકામાંથી આવ્યા હતા, બલુચિસ્તાનના રસ્તે થઈ. પાકિસ્તાનમાં અત્યારે બલુચિસ્તાન વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાં થઈ તેઓ ભારતમાં આવેલા. વર્ણે શ્યામ અને 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતી પ્રજા હતી. તો આવી પ્રજા પણ ભારતમાં વર્ષો પહેલાં, લાખો વર્ષો પહેલાં ભારતમાં આવીને સ્થાયી થઈ છે. તેઓ શ્યામ રંગના હતા. એમનું 4 થી 5 ફૂટ ઊંચા ગણવામાં આવતા હતા અને માથે વાકડિયા વાળ ધરાવતી આ પ્રજા જોવા મળે છે. એ આ શારીરિક વિશેષતા થઈ. તો આ લોકો નેગ્રીટો, હબ્સી પ્રજા અથવા નિગ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ ઓસ્ટ્રેલિયન પ્રજા, જેને નિષાદ પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ત્યાર પછી તે લોકો ભારતમાં આવ્યા, તેમને નિષાદ પ્રજા કહેવામાં હતા. રંગે શ્યામ છે, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક આ તેમની શારીરિક વિશેષતા હતી. અને જ્યારે ભારતમાં આવેલા ત્યારે આપણી જે પ્રજા હતી, ભારતીય પ્રજા, જે આર્યો હતા, એ આર્યો લોકોને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે પણ નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. એ લોકોને બીજો અર્થ એવો મળે છે ઇતિહાસમાં કે નિષાદ પ્રજા છે, એ નિષાદ પ્રજાને ભીલી પ્રજા પણ કહેવામાં આવતો હતો. ભારતની
કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા અને નિકોબાર, બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. તો ક્યાં ક્યાં આ પ્રજા અત્યારે જોવા મળે છે? તો ભારતની કોલ જાતિ અને મુંડા જાતિ, અસમ બાજુ આ પ્રજા જોવા મળે છે. કોલ જાતિ અને મુંડા જાતિ. અસમની ઘણી બધી પ્રજા પણ આમાં જોવા મળે છે. પછી નિકોબાર એટલે કે આપણું જે આંદામાન નિકોબાર ગણાય છે, એ નિકોબારમાં આ પ્રજાતિના લક્ષણો જોવા મળે છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા, નિષાદ પ્રજાના. બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમાર, આસામની બાજુમાં, અરુણાચલ પ્રદેશની બાજુમાં જે આપણો બીજો એક દેશ આવેલો, આપણો ના ગણે પણ મ્યાનમાર દેશ છે, એનું જૂનું નામ બ્રહ્મદેશ છે. તે જાતિઓ પણ આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. તેઓ પણ ભારતમાં આવીને વસેલા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. એટલે સભ્યતા વિકસાવવામાં, એની સંસ્કૃતિ વિકસાવવામાં આ પ્રજાએ પણ ફાળો આપ્યો છે, નિષાદ પ્રજાએ. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. જેમ આપણે પણ અમુક માન્યતાઓ ધરાવીએ છીએ અમુક પ્રકારની, તો એ લોકો પણ એવી માન્યતાઓ ધરાવતા હતા. ખેતી કરતા, સુતરાઉ કાપડનું વણાટકામ કરતા, વાસણો બનાવવા, આ બધી બાબતો એ લોકો સાથે સંકળાયેલી હતી. એ ઓસ્ટ્રેલિયડ પ્રજા અથવા તો નિષાદ પ્રજા તરીકે એમની આ વિશેષતાઓ જોવા મળે છે. હવે જોઈએ દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. મોહેન્જો-દડો નગર જે મળી આવ્યું છે સિંધુ નદીને કાંઠે, એ સિંધુ સંસ્કૃતિના સર્જકો એમ કહેવાય છે કે આ દ્રવિડ લોકો હતા. અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. પાષાણ યુગ એટલે પથ્થર યુગ. પથ્થરથી ઓજારો ઘડવામાં આવતા, પથ્થરોનું ખાવા પીવા એ લોકો એનો ઉપયોગ કરતા, સૂવામાં પણ પથ્થરો, ગુફામાં રહેતા. તો આ બધી બાબતોની ગણતરી કરીએ તો એ દ્રવિડ લોકો એના સીધા વારસદાર છે. એટલે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. એ કોઈ ચોક્કસ એમની માહિતી નથી, પણ સમય જતાં જતાં એમ કહેવાય છે કે લોકો પછી દ્રવિડ તરીકે પ્રખ્યાત બન્યા અને પછી એને દ્રવિડ એવું નામ આપવામાં આવ્યું, દ્રવિડો. આજે પણ એમ કહેવાય છે કે દક્ષિણ ભારતમાં દ્રવિડ લોકો જોવા મળે છે. આપણો જે રાહુલ દ્રવિડ છે એની અટક હજી પણ લખાવે છે. અને ઘણા બધા એવા તમિલનાડુમાં, કેરળમાં એ દ્રવિડ લોકો જોવા મળે છે. તો દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. માતા રૂપે પાર્વતી દેવી અને પરમાત્મા રૂપે શિવની પૂજાની સમજ આપેલી એ દ્રવિડોની ભેટ છે. પછી દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. ભારતમાં, ઉત્તર ભારતમાં છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, એ બધા આર્ય પ્રજા ગણવામાં આવે છે. તો આ દ્રવિડોની ભેટ છે. દીપ એટલે દીવો કરો, ધૂપ એટલે ધુમાડો કરો, અગરબત્તી કરવી, બધું. અને આરતી, તો આ બધાની પૂજા કરવાની પરંપરા દ્રવિડો આપેલી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. જો દ્રવિડોએ પણ પ્રકૃતિની પૂજા શીખવાડી, પશુઓ પૂજાનું પણ શીખવાડ્યું, અને દ્રવિડોની આ ભેટ ગણાય છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. ત્યાર પછી ભારતની અંદર આર્ય પ્રજા આવી. એ આર્ય પ્રજાએ પણ આ પ્રજામાં ભળી ગયા, એટલે કે દ્રવિડ પ્રજા સાથે લગ્ન સંબંધો બાંધ્યા. અને ત્યાર પછી એમ કહેવાય છે કે આ આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજાની, એટલે આર્ય પ્રજાની સંસ્કૃતિ ઊંડે સુધી દ્રવિડ પ્રજામાં પણ વ્યાપી ગઈ. એટલે આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા ને બધું પણ એ લોકોનો વિકાસ થયો. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, એટલે કે માતાના નામથી એ બાળકને બોલાવવામાં આવતો હતો. તેઓ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું અને વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમની વિશેષ પ્રદાન જોવા મળે છે. તે લોકો ખાસ કરીને દ્રવિડ લોકો એ માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનતા હતા. માતાનું વર્ચસ્વ વધારે રહેતું.
તેઓ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં વિવિધ આગળ પડતા હતા. અવકાશી ગ્રહોની જાણકારી મેળવતા, વિવિધ કલાઓ પણ મેળવતા અને શીખવાડતા અને આગળ વધતા. કાતવું અને વણવું એ પણ એમની એક વિશેષતા હતી. રંગવું, હોડી અને તરાપા, જ્યારે આપણે દરિયામાં હોડી જોઈએ છે અથવા તો નદી કાંઠે નદીમાં હોડી અને તરાપા તરતા હોય છે, તો એનું વિશેષ પ્રદાન એ લોકોએ આપેલું જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. જ્યારે આર્યોનું પ્રભુત્વ વધ્યું, યુદ્ધો થયા, એમ કરતાં કરતાં તેઓ દ્રવિડો પાછા હટતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. તમિલ સાહિત્ય, તેલુગુ સાહિત્ય, કન્નડ અને મલયાલમ જોઈએ તો એ દ્રવિડ લોકોની આ ભાષાઓ છે. તો એમાં પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિથી અભિવ્યક્તિ હતી. ઉર્મિથી અભિવ્યક્તિ એટલે કવિતાઓ રચવામાં આવતી હતી, ગીતો રચવામાં આવતા હતા. તો એ તમિલ સાહિત્યનું ઉર્મિ અભિવ્યક્તિ કરેલું છે. એટલે પહેલું એ તમિલ ભાષા હતી અને તમિલમાંથી પછી તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓનો ઉદ્ભવ થયો. તો આ દ્રવિડ લોકો છે એ મહત્ત્વનો પ્રશ્ન જવાબ છે, ટૂંક નોંધમાં એમાં પૂછાય છે. આગળ નવા ટોપિક તરફ આગળ વધીએ તો મિત્રો, અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. આગળ જેમ આપણે જોયું નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ લોકો, એ બધી બીજી પ્રજાઓ પણ ભારતમાં વસતી હતી. મોંગોલોઇડ પ્રજા, અલ્પાઇન પ્રજા, ડિનારિક પ્રજા અને આર્મેનોઇડ પ્રજા, આ ઇતિહાસકારોએ સંશોધન કરતાં બધી પ્રજાઓ મળી આવેલી છે. મોંગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. ક્યાંથી આવી હતી? તો ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈ મોંગોલોઇડ પ્રજાની આપણે વાત કરી રહ્યા છે મિત્રો. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ જુદી જુદી ચીનમાંથી, તિબેટમાંથી તેઓ ભારતમાં આવેલા હતા, મુખ્ય ચીનમાંથી મોંગોલોઇડ પ્રજા. પછી તેઓ આસામમાં, સિક્કિમ રાજ્ય છે આપણું, ત્યાં ભૂતાન નામનો દેશ છે અલગ, એ ભૂતાનમાં, પૂર્વ બંગાળ અને વગેરેમાં ત્યાં વસવાટ કર્યો અને સમય જતાં જતાં તે ચીની ના રહ્યા, તેઓ ભારતીયકરણ થયું અને ભારતીય પ્રજા તરીકે એ પ્રખ્યાત પામ્યા. આ પ્રજાના લક્ષણો જોઈએ તો આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. આજે પણ આ પ્રજા ક્યાંક ઉત્તર ભારતમાં જોવા મળે છે. ચીની લોકો આપણે જે કહીએ એ ચીની લોકો જ આનું એક ઉદાહરણ છે. આ વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો તેઓ ધરાવે છે. ખાસ કરીને તિબેટિયન લોકો સ્વેટરને એવું વેચવા આવે છે આપણા ગુજરાતમાં, ત્યારે એવો આ વર્ણ પીળો, વર્ણ ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો તેઓ ધરાવે છે. તો આ પણ અગત્યનો છે. કઈ કઈ પ્રજા ભારતમાં આવી? મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, આ પ્રજાઓ પણ જોવા મળે છે. મોંગોલોઇડ લોકો પીળો વર્ણના હતા અને તેઓ કિરાત તરીકે ઓળખાતા. જેને ભારતમાં જ્યારે આવ્યા ત્યારે ભારતમાં એ લોકોને કિરાત એવું નામ આપવામાં આવેલું છે. એટલે આપણી ભારતીય પ્રજા એને કિરાત કહેતા. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે, આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. ઇતિહાસકારો એમ કહે છે કે ઇતિહાસની અંદર મળે છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ પ્રજાઓ એક જ સરખી હતી, ભૌતિક ગુણો સરખા ધરાવે છે. અને આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આ પ્રજાના લક્ષણો પણ આની અંદર સમાવેશ થાય છે. તો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ પણ હતી. હવે આર્ય પ્રજા જોઈએ, જે મહત્ત્વની પ્રજા ગણવામાં આવે છે. ભારતના વિકાસમાં જેને મહત્ત્વનો ફાળો આપ્યો તેવી આર્ય પ્રજા છે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય, જેને નોર્ડિક એવું નામ આપવામાં આવ્યું છે, નોર્ડિક લોકો હતા. આર્ય શબ્દ અને નોર્ડિક શબ્દ, ઇંગ્લિશ શબ્દ નોર્ડિક શબ્દ મળે છે.
પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. જ્યારે ભારતની અંદર આર્ય પ્રજા આવી ત્યાર પછી તેઓ હિન્દુઓ એવું શબ્દ નામ આપવામાં આવ્યું. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. એટલે કે મુખ્ય આર્યવર્ત એવો શબ્દ મળે છે. આ દેશનું નામ પણ આર્યાવર્ત એવું નામ મળે છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં આવી હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું. પંજાબમાં જે પ્રદેશો ગણીએ સિંધુ નદી સુધીનો એ 7 નદીઓ વહે છે. પંજાબમાં 5 અને બીજી સિંધુ નદીની બધી ગણતરી કરીએ તો 7 નદીઓ ત્યાં ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ, બિયાસ અને સિંધુ આ બધી મોટાભાગની 7 નદીઓ છે. એ 7 નદીઓના પ્રદેશમાં તેઓ આર્યો આવીને વસ્યા એટલે સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. ઉત્તરમાં વૈદિક કાળમાં આર્યાવર્તનો અને પૂર્વમાં મિથિલા બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. ધીમે ધીમે આર્યો તાકાતવાળા બન્યા. એટલે વૈદિક કાળમાં જોવા જઈએ 5000 વર્ષ પહેલાંની વાત છે તો આર્યાવર્તનો મિથિલા એટલે બિહાર સુધીનો વિસ્તાર અને દક્ષિણમાં વિંધ્યાચલ એટલે મહારાષ્ટ્ર સુધીનો વિસ્તાર એ આર્ય પ્રજાનો વિકાસ થયો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. જો આર્ય પ્રજા છે વધુ વિકસિત ગણવામાં આવતી હતી. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગ્યો. સમય જતાં જતાં જે આર્યવર્તમાં ભરત નામનો રાજા થઈ ગયો એના ઉપરથી એમ કહેવાય કે આ કુળ ઉપરથી પણ ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભરત પડ્યું. સમય જતાં ભરત ભૂમિ, સમય જતાં પછી ભરતખંડ, ભારત વર્ષ અને ભારત જેવા નામોથી પણ આ દેશ ઓળખાવા લાગ્યો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આજે પણ આપણે જાણીએ છીએ કે આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ, પહાડોની ગોવર્ધન પર્વત એ પહાડની પૂજા પણ કરીએ છીએ, ગિરનાર પર્વતની પણ પ્રદક્ષિણા કરીએ છીએ. તો પહાડ શેત્રુંજય પર્વત પાલિતાણામાં એની પણ પ્રદક્ષિણા થાય છે, એને પણ પૂજવામાં આવે છે. સૂર્યની પૂજા કરીએ છીએ, સવારે જળ ચડાવીએ છીએ. વાયુની પૂજા થાય છે, નદીઓનું પણ મહત્ત્વ છે. વરસાદની પૂજા પણ થાય છે. જો વરસાદ ના આવે તો પર્જન્ય યજ્ઞ કરવામાં આવે છે, એટલે વરસાદ થાય છે એટલે એની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ, ઋચાઓની રચના કરી હતી. સ્તુતિઓ એટલે શ્લોકો, વેદ પઠનો થયા પછી વેદો લખાયા. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું અને સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ જે છે એટલે યજ્ઞો કરવા એ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું અને બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. જ્યારે ભારતમાં આર્યો આવ્યા પછી બીજી પ્રજાઓ પણ વિકાસ પામી ત્યારે ભારતીય સંસ્કૃતિનો પણ વિકાસ થયો અને આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. ત્યારે સમાજ તો ઓછો હતો, પબ્લિક ઓછી હતી, એટલે એ એકબીજાના પરસ્પરસ તેઓ ભળી ગયા અને તે પ્રજાઓ કોઈ ભળી ગયા પછી કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું કે આજે ભાઈ ઓસ્ટ્રોલોઇડ પ્રજા છે, અલ્પાઇન છે, ડિનારિક છે, આર્મેનોઇડ છે, ઓસ્ટ્રોલોઇડ પ્રજા છે, એવું કોઈ પ્રજા રહ્યું નહીં. અત્યારે ખાસ સ્વતંત્ર રીતે જોઈએ તો દ્રવિડ પ્રજાના લક્ષણો અને આર્ય પ્રજાના લક્ષણો મળતા આવે છે. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. તો આવી રીતના આર્ય પ્રજા પરીક્ષામાં ટૂંકનોંધમાં પણ પૂછાય. આગળ વધી મિત્રો નવા પોઈન્ટ તરફ. વારસાનું જતન અને સંરક્ષણ. અત્યારે જે આપણે ભણ્યા એ વારસો ભણ્યા, જુદી જુદી પ્રજાઓ વિશે ભણ્યા, સંસ્કૃતિ વિશે ભણ્યા,
પ્રાકૃતિક વારસો, વન્યજીવન, વનસ્પતિ જીવન, નદીઓનું મહત્ત્વ, એ બધું વારસામાં ગણતરી થાય. તો હવે વારસાનું જતન કેવી રીતના કરવું, આ વારસાનું સંરક્ષણ કેવી રીતના કરવું? તો ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તો આપણી પણ ફરજ છે કે આપણા વારસાનું જતન કરીએ. પવિત્ર નાગરિક તરીકે આપણે આ પ્રાથમિક ફરજ છે કે ભાઈ આપણા વારસાનું આપણા સંરક્ષણ કરીએ. તે મુજબ આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં 6J એટલે કે 6 નંબર, 7 નંબર અને 9 નંબરમાં દર્શાવ્યા મુજબ, અને આપણા પણ ચોપડીમાં શરૂઆતના જ પેજની અંદર ઉપર આગળ બતાવવામાં આવ્યું છે મૂળભૂત ફરજો. દરેક પાઠ્યપુસ્તક લો તેમાં મૂળભૂત ફરજો બતાવી છે. તે મૂળભૂત ફરજો દરેક નાગરિકે ફરજ બજાવવાની હોય છે. શું છે એમાં? આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પંખી, આ કુદરતનું પર્યાવરણનું રક્ષણ કરીએ. જીવો પ્રત્યે અનુકંપા રાખી લે, જીવો પ્રત્યે આપણે દયાભાવ રાખવો જોઈએ. જાહેર મિલકતો જે આપણા મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, દરવાજાઓ, એ જાહેર મિલકતો છે એનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની, હિંસા ન કરવી જોઈએ, પ્રાણી પશુ પંખીઓને પણ ન મારવા જોઈએ. તો આ બધા આપણા વારસામાં આવે છે અને વારસાનું સંરક્ષણ કરવું એ આપણી ભૌતિક નૈતિક ફરજ છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. એટલે આપણો આ વારસો મહત્ત્વનો છે. પ્રકૃતિ પણ મહત્ત્વની છે. આપણા વારસાને અઢળક સમૃદ્ધિથી ભરેલો છે. આપણા વારસામાં વિશિષ્ટતાઓ પણ છે, પ્રાકૃતિક વિશિષ્ટતાઓ પણ છે અને સુંદર આપણો સાંસ્કૃતિક અને વારસો આપણને પ્રાપ્ત થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો પણ નોંધ લેવાના છે. દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય લખવાનું રહેશે. આખી ટેક્સ્ટબુક પણ આ જ વિડીયોમાં 3 વિડીયો મોકલ્યા છે એમાં આપી દીધેલ છે. સ્વાધ્યાયમાં જોઈએ તો પહેલો પ્રશ્ન, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતે આપો, એટલે કે વિગતે ચર્ચા કરવાની. આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજાની ટૂંક નોંધ. સંસ્કૃતિનો અર્થ આપી વિગત સમજાવો. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ. એ પ્રશ્નનો જવાબ 3 વ્યાખ્યા અને પ્રશ્નનો જવાબ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન સહેલો છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં જે સ્થળો આવેલા છે તેના વિશે લખવાનું છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. હમણાં જે છેલ્લે આપણે વારસાનું જતન અને સંરક્ષણ એ મુદ્દાઓ આપણે લેવાના રહેશે.
પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો આગળ આપણે પ્રાકૃતિક વારસામાં જે જોયું હતું, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ એનો અર્થ થયો. પછી નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન, એ 5 મુદ્દાઓ છે, એના વિશે લખવાનું હોય. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો ભારતનો સાંસ્કૃતિક વારસો એ પણ આપણા ટેક્સ્ટ બુકમાં છે, એના વિશે સમજાવીને લખવાનું છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપવાના છે. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? આ ચોપડી તમારે ટેક્સ્ટ બુક વાંચવી પડશે. જે નોર્ડિક શબ્દ આવ્યો તે નેગ્રીટો, હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? તો એ પણ આપણા ટેક્સ્ટ બુકમાં આપેલું છે, આગળ પણ સમજાયું. અને નીચે MCQ આપ્યા છે 1, 2, 3, એ પણ લખવાના રહેશે. થેન્ક યુ મિત્રો, સરસ, આભાર.